નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આ વિડીયો એ અગાઉના બંને વિડીયોની સિક્વન્સમાં જ છે. અગાઉના બંને વિડીયો એટલે કે જીટીયુ દ્વારા સેમેસ્ટર 2માં આપેલા મેથેમેટિક્સ એટલે કે એપ્લાઇડ મેથેમેટિક્સ અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સ આ બંનેના કોમન ચેપ્ટર 1નો પાર્ટ 3 છે. આ વિડીયો સમજવા પહેલાં તમારે અગાઉના બંને વિડીયો બરાબર સમજી લેવા, જોઈ લેવા, તો જ તમને આ સારી રીતે સમજી શકો, કારણ કે એની સિક્વન્સમાં છે. અગાઉના પાર્ટ 1માં આપણે જોયું શ્રેણિક, એના પ્રકારો, બે શ્રેણિકોનો સરવાળો, એડિશન ઓફ મેટ્રાઇસીસ, સબટ્રેક્શન ઓફ મેટ્રાઇસીસ, બે શ્રેણિકોની બાદબાકી, બે શ્રેણિકોનો ગુણાકાર, મલ્ટિપ્લિકેશન ઓફ મેટ્રાઇસીસ, અને છેલ્લે એડજોઇન્ટ ઓફ એ મેટ્રિક્સ એટલે કે સહ અવ્યજ શ્રેણિક. આ વિડીયોમાં એનાથી આગળ વધવાનું છે એટલે કે વ્યસ્ત શ્રેણિક, રાઈટ, એટલે કે ઇન્વર્સ ઓફ એ મેટ્રિક્સ શોધવાનો છે. વ્યસ્ત શ્રેણિકને નોર્મલી આપણે નોટેશનથી દર્શાવીએ છીએ અને નોટેશન છે a પાવર -1. કોઈપણ મેટ્રિક્સ એનો વ્યસ્ત શ્રેણિક એટલે a પાવર -1. આ ખરેખર -1 પાવર નથી, પણ આને લખવાની રીત છે. કોઈ પણ સંખ્યા 5 આપેલી હોય તેનો વ્યસ્ત શું હોય કે જેને કારણે આઈડેન્ટિટી i મળે, એ 1/5 છે. કોઈ પણ સંખ્યા 3 આપેલી હોય તેનો વ્યસ્ત શું કહેવાય? 1/3, જેને કારણે આપણને જવાબ આઈડેન્ટિટી મળે. કોઈ પણ નંબર 7 આપેલો હોય તો એનો વ્યસ્ત શું છે? 1/7, જેને કારણે બંનેનો ગુણાકાર આઈડેન્ટિટી એટલે કે 1 મળે. સંખ્યાઓના ગુણાકાર કરીએ તો એમાં આઈડેન્ટિટી 1 છે. અગાઉ આપણે જોયું હતું કે આઈડેન્ટિટી એટલે આઈ કાર્ડ, જેવા હોય એવા જ દેખાય. કોઈ પણ સંખ્યાને 1 સાથે કેલ્ક્યુલેટ કરીએ, ગુણીએ તો એ જ સંખ્યા મળે, રાઈટ. તો શ્રેણિકોમાં પણ એવું જ છે. કોઈ પણ શ્રેણિકને આપણે આઈડેન્ટિટી મેટ્રિક્સ સાથે મલ્ટીપ્લાય કરીએ તો જેવો હોય એવો જ દેખાય, એનો એ જ રહે. તો હવે વાત એ છે કે એક મેટ્રિક્સને એવા બીજા કયા મેટ્રિક્સ સાથે મલ્ટીપ્લાય કરીએ કે જેને કારણે આઈડેન્ટિટી એટલે કે આઈ મળે, અને એનો જવાબ છે એ ઇન્વર્સ. એનો જવાબ છે એ ઇન્વર્સ એટલે કે એનો વ્યસ્ત શ્રેણિક, રાઈટ. જોઈએ કઈ રીતે ગણવાનું છે. સૌથી પહેલાં તો એની ફોર્મ્યુલા છે a ઇન્ટુ એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ આઈ. આવું થાય છે, એ આપણે હમણાં જોયું. સૌથી પહેલાં તો એની ફોર્મ્યુલા છે a ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1/mod a ઇન્ટુ એડજોઇન્ટ a. હવે અહીંયા મોડ એ શું છે? મોડ એ આપેલા શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય છે, અને એડજોઇન્ટ એ શું છે? એ અગાઉના વિડીયોમાં આપણે જોયું એ પ્રમાણે 9 ઘટકો ટોટલ શોધવાના છે. એ 1 1, એ 1 2, એ 1 3, એ 2 1, એ 2 2, એ 2 3, એ 3 1, એ 3 2, એ 3 3. એ બધા જ ઘટકો કઈ રીતે મળે? તો કે જે તે ઘટકોની રો કોલમ દૂર કર્યા પછી મળતા નિશ્ચાયકનું મૂલ્ય, એનો ટ્રાન્સપોઝ કરવાનો એટલે કે રોને કોલમમાં ફેરવી નાખવાની, અને છેલ્લે 4 જ સંખ્યાઓની નિશાનીઓ બદલી નાખવાની. એટલે કે જે પ્લસ હોય એને માઇનસ કરી નાખવાનું, અને જે માઇનસ હોય એને પ્લસ કરી નાખવાનું, બરાબર. આને એડજોઇન્ટ કહેવો. તો બસ આ બે વસ્તુ આપણે અહીંયા જોડી દીધી છે. એટલે કે તમે એડજોઇન્ટ શોધો અને ડિટર્મિનન્ટ શોધો, બેનો ભાગાકાર કરી નાખો તો ઇન્વર્સ મળી જાય. ડિટર્મિનન્ટ એટલે કે નિશ્ચાયક ક્યારેય શૂન્ય હોવું જોઈએ નહીં. ઇટ શુડ નોટ બી 0. અને જો 0 થઈ જતું હોય તો ના પાડી દેવાનું કે ઇન્વર્સ શક્ય નથી, ઇન્વર્સ ઇઝ નોટ પોસિબલ, રાઈટ. એક એક્ઝામ્પલથી જોઈએ આને. મેટ્રિક્સ એ આપેલો છે અને એ ઇન્વર્સ શોધવાનો છે. તો સૌથી પહેલાં તો આપણે ડિટર્મિનન્ટ શોધીએ, એટલે કે નિશ્ચાયકનું મૂલ્ય શોધીએ. કઈ રીતે મળે? પહેલી રો પસંદ કરવાની. આ આપણે ફર્સ્ટ સેમમાં શીખેલા છીએ. પહેલાં આવશે 1, એ અહીંયા મૂકવાનો. એની રો અને કોલમ જે પણ છે દૂર કરવા પછીનો ડિટર્મિનન્ટ એટલે કે -1 2, 1 -1. પછી આવશે 2, એને અહીંયા મૂકવાનો.
એની રો અને કોલમ દૂર કરવાથી મળતો ડિટર્મિનન્ટ એટલે કે 3 2 4 -1 અને છેલ્લે આવશે 1 તો એની એ અહીંયા મૂકવાનું. એની રો અને કોલમ દૂર કરવાથી મળતો ડિટર્મિનન્ટ આ હશે. રાઈટ. હવે ખાસ ધ્યાન એ રાખજો કે આ જે ડિટર્મિનન્ટ્સ મળ્યા એ આપણા એડજોઇન્ટ માટે જરૂરી છે અને એ જ આપણા A11 A12 અને A13 છે. એટલે આપણે ત્યાં ડાયરેક્ટલી આનો ઉપયોગ કરી શકશું. આ ડિટર્મિનન્ટ્સનો ડાયરેક્ટલી ઉપયોગ કરી શકશું A11 A12 અને A13. રાઈટ. ચાલો તો આ 1 ના 1 અને ક્રોસ મલ્ટિપ્લિકેશન સબટ્રેક્શન કરીએ એટલે -1 -1 1 -2 પછી આ -2 ના -2 3 × -1 -3 -8 પછી 1 ના 1 3 × 1 3 -4 એટલે +4. જો આ બ્રેકેટ હું છોડતો જ નથી હો, બ્રેકેટ છેક સુધી આને ડ્રેગ કરી જઈશ, છેક સુધી ડ્રેગ કરી જઈશ એટલે આ થઈ જશે 1 -2 એટલે -1 અને -3 -8 -11 3 + 4 7. અહીંથી આને ઉચકી લઈશ કારણ કે આ જ તો આપણો A11 છે. જો તમે એને સિમ્પ્લિફિકેશનમાં લઈ જાઓ અંદર તો A11માં ભૂલ થાય. સો A11 ઇઝ -1, A12 ઇઝ -11 અને A13 ઇઝ 7. બરાબર. અહીંથી તમે ડાયરેક્ટલી આને ડ્રેગ કરી શકો. હવે સિમ્પ્લિફાઈ કરી નાખીએ. 1 × -1 એટલે -1, -2 -11 +22, 1 × 7 7 એટલે આ થઈ ગયા 28 and 28 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. 0 નથી તો A ઇન્વર્સ શક્ય છે. ચાલો હવે એડજોઇન્ટ માટે જો અહીંયા જે A11 મેં લઈ લીધો ને -1 એ આ અહીંયા મેં A11 કેલ્ક્યુલેટ કર્યું, જે બીજી વાર કરવાની જરૂર પડે નહીં. પછી A12 -11 છે ને એ અહીંયા છે. તમે જો બરાબર ધ્યાનથી આને ગણો તો બીજી વાર ગણવાની જરૂર પડે નહીં. અને સિમિલરલી A13 અહીંયા શું હતો 7 હતો ને, તો ધ્યાનથી એ બ્રેકેટને છોડો નહીં અને એમને એમ રાખો તો અહીંયા તમારે બીજી વાર કેલ્ક્યુલેટ કરવાની જરૂર પડે નહીં. આ સીધી કિંમત લખી શકો. હવે રહી વાત A21ની. તો A21 એટલે કે આપેલા મેટ્રિક્સનો રો કોલમ દૂર કરો તો આવો ડિટર્મિનન્ટ મળશે. અત્યારે હું ઉપર ડ્રેગ નહીં કરું કારણ કે તમારી પાસે ઓલરેડી આ મેટ્રિક્સ લખેલો હોવો જોઈએ તો તમને ખ્યાલ આવી જશે કે A21 કઈ રીતે મળે છે. ક્રોસ મલ્ટિપ્લિકેશન કરો 2 × -1 -2, 1 × 1 1 પણ વચ્ચે માઇનસ તો રહે જ એટલે -3. એવી જ રીતે A22 એટલે ચારેય કોર્નરની સંખ્યાઓ મળશે 1 1 4 -1 એટલે -1 -4 એ થઈ જશે -5. સિમિલરલી A23 માટે ફરીથી રો કોલમ દૂર કરો તો આવો ડિટર્મિનન્ટ મળશે. તમારી પાસે મેટ્રિક્સ લખેલો હોય તો તમે ત્યાંથી જોતા જજો એટલે તમને ક્લિયરલી આઈડિયા આવે. 1 × 1 1 and 2 × 4 8 એટલે 1 -8 -7. પછી 3 1 એટલે થર્ડ રોમાં, ત્રીજી રોમાં પહેલો ઘટક, તો એની રો કોલમ દૂર કરો એટલે આવું મળે. રાઈટ. અને એમાં પણ 2 × 2 4 અને -1 1 -1 પણ આગળ માઇનસ તો છે જ એટલે 4 + 1 5 થઈ જાય. રાઈટ. સિમિલરલી A32 એમાં પણ રો કોલમ દૂર કરો તો 2 - 3 -1 થઈ જાય. A33 એમાં પણ રો કોલમ દૂર કરો તો -1 -6 એટલે -7 થઈ જાય. રાઈટ. આમાં જો તમને ના સમજાય તો મેટ્રિક્સ સાથે કમ્પેર કરો અને ધ્યાન એટલું જ રાખવાનું જે તે ઘટકની રો અને કોલમ દૂર કરવા પછી દેખાતા 4 ઘટકો મૂકેલા છે. રાઈટ. ચલો હવે શું કર્યું તો આપણે સિમ્પલી 2 પ્રોસેસ કરવાની છે. અગાઉ એડજોઇન્ટના વિડીયોમાં પણ મેં સમજાવ્યું હતું. આ બધા જ ઘટકોને પહેલાં તો આપણે મૂકી દેવાના છે. ચલો હું અહીંયા મૂકું છું, એક સ્ટેપ વધારે કરું છું. A11 12 13 એટલે કે -1 -11 7
-1 -11 અને 7. પછી આવ્યા 2 1 2 2 2 3 એટલે કે -3 -5 -7 -3 -5 -7 થયા. અને પછી આવ્યા 3 1 3 2 3 3 એટલે કે 5 -1 અને -7 એટલે કે 5 -1 અને -7 આવું મળ્યું મને. આ મેટ્રિક્સ આપણો એડજોઇન્ટ નથી, આમાં બે પ્રોસેસ કરવાની છે. કઈ? પહેલાં તો ટ્રાન્સપોઝ કરવાનું, એટલે કે રોને કેમાં ફેરવી નાખવાની? કોલમમાં. ચલો આ પહેલી પ્રોસેસ હું અહીંયા કરું છું. એટલે પહેલી રો છે એ થઈ જશે કોલમ, એટલે કે -1 -11 અને 7. બીજી રો છે -3 -5 અને -7. અને ત્રીજી રો છે 5 -7 અને -7. રાઈટ? તો આવી રીતના આ રો ને બધીને મેં કોલમમાં ફેરવી નાખી. આ ફર્સ્ટ સ્ટેપ થયું ટ્રાન્સપોઝનું. અને પછી આપણો એડ જોઈન્ટ મળે છે. એટલે શું કરવાનું? આ 4 ડાયમંડ શેપની જે સંખ્યાઓ છે ને, આ 4, એની નિશાનીઓ બદલી નાખી. એટલે નિશાની બદલવી એટલે શું? જો એ માઇનસ હોય તો એને પ્લસ કરી નાખવાના, અને પ્લસ હોય તો એને માઇનસ કરી નાખવાનો. એટલે જો અહીંયા પ્લસ થઈ ગયું, આ પ્લસ થઈ ગયું, આ પ્લસ થઈ ગયું, પ્લસ. આમાં બધા લખી બધા માઇનસ હતા તો બધા પ્લસ થઈ ગયા. જો કોઈ એકાદ પ્લસ હોત તો એ માઇનસ થઈ જાત. રાઈટ? તો આ જે એડજોઇન્ટ મળે છે એ બે પ્રોસેસ પછી મળે છે. પહેલી પ્રોસેસ તો કે ટ્રાન્સપોઝ, અને બીજી પ્રોસેસ તો કે એની ડાયમંડ શેપની 4 સંખ્યાઓની નિશાની બદલવાની. આ ક્રમ તમે બદલાવી શકો. પહેલાં તમે 4 સંખ્યાઓની નિશાની બદલી નાખો અને પછી ટ્રાન્સપોઝ કરો તો પણ ચાલે, પણ કરવાનું ખરું, ભૂલી નહીં જવાનું. રાઈટ? ચાલો. સો અહીંયા આગળ આપણને એડજોઇન્ટ મળી ગયો. બસ આપણું કામ પૂરું થઈ ગયું. આપણે તો ભાગાકાર જ કરવાનો છે. કોનો ભાગાકાર કરવાનો? તો ભાગાકાર કરવાનો છે એડજોઇન્ટ અને એના ડિટર્મિનન્ટ વેલ્યુનું. નિશ્ચાયકનું મૂલ્ય 28 મળ્યું હતું અગાઉ, અને આ આપણો એડજોઇન્ટ મળ્યો છે. બેનો ડિવિઝન કરી દો. આ સંખ્યાને અંદર ગુણવાની જરૂર છે નહીં. શ્રેણિકને કોઈ પણ સંખ્યા સાથે ગુણવું હોય, મલ્ટીપ્લાય કરવું હોય, તેના બધા જ ઘટકો સાથે એનો ગુણાકાર કરવાનો થાય. પણ અહીંયા જરૂર નથી. આ સિમ્પ્લિફાઈડ ફોર્મ જ છે અને બહાર જ રાખવાનો. રાઈટ? ચલો, હવે અહીંયા આન્સર મળી જાય છે, પણ એક્ઝામમાં તમારો આન્સર તમે જાતે વેરીફાઈ કરી શકો. અને એ કઈ રીતે? તો એના માટેની ટ્રીક છે. મેં એડજોઇન્ટમાં પણ તમને સમજાવ્યું હતું. તમને જે આપેલો મેટ્રિક્સ છે એ અને એડજોઇન્ટ જે મળ્યો મેટ્રિક્સ એ બેયનો ગુણાકાર કરો, મલ્ટિપ્લિકેશન કરો. એટલે કે રો કોલમ કોલમ, રો સેકન્ડ રો કોલમ કોલમ કોલમ, થર્ડ રો કોલમ કોલમ કોલમ. તો તમને ડક 0 0, 0 ડક 0 અને 0 0 ડક મળવું જોઈએ. અને લેટ મી ટેલ યુ કે આ ડક એ બીજું કોઈ નહીં પણ આ જ હશે. એટલે કે નિશ્ચાયકનું મૂલ્ય જ હશે. એટલે કે 28 જ હશે આ કેસમાં. જો આવું મળતું હોય, જો અહીંયા મેં કેલ્ક્યુલેટ કર્યું છે, જો આ રો કોલમ કોલમ જો આવું મળતું હોય તો જો આ છેદ ઉડી જાય, 120 1/28, આ 28 28 કેન્સલ, એટલે આ 1 1 1 થઈ જાય અને એ થઈ જશે આઈ. તો આઈ એનો સાચો આન્સર છે. રાઈટ? તમારે ખાલી અહીંયા સુધી જ જવાનું કે ડક 0 0 0 0 ડક મળે છે કે નહીં, અને આ ડક છે ડિટર્મિનન્ટ છે કે નહીં. જો હોય તો આપણો આન્સર સાચો. રાઈટ? ચાલો, તો અહીંયા આગળ બીજા કેટલાક એક્ઝામ્પલ તમને આપવામાં આવ્યા છે. આ 4 એક્ઝામ્પલની બરાબર પ્રેક્ટિસ કરો, સમજો અને પોતાનો આન્સર જાતે વેરીફાઈ કરો. જાતે એક્ઝામમાં પણ જાતે જ કરવાનું છે. રાઈટ? પછી જ આગળ વધો. ત્યાં સુધી આગળ વધવાનું નથી. કોન્ફિડન્સ આવે, પ્રેક્ટિસ થાય, પછી જ આગળ વધવો. ત્યાં સુધી આ વિડીયો પોઝ કરી દેવો. ચાલો.
હવે આ વાત થઈ વ્યસ્ત શ્રેણિકની, જ્યારે તમારો શ્રેણિક 3/3 હોય. પણ જો તમારો શ્રેણિક 2/2 હોય તો ખૂબ ઇઝી છે. એટલે કે 2 રોઝ અને 2 કોલમ્સ હોય તો વેરી સિમ્પલ, કારણ કે એના એડજોઇન્ટમાં કોઈ ઝાઝી માથાકૂટ છે નહીં. ઇટ્સ વેરી ઇઝી. શું છે તો કે આમ જે આડી સંખ્યાઓ હોય એની અદલા બદલી કરી નાખો. યુ ઇન્ટરચેન્જ ધ નંબર્સ, આખી સંખ્યા બદલી નાખો. અને આમ જે આડી સંખ્યાઓ હોય એની ફક્ત નિશાની બદલો. યુ ચેન્જ જસ્ટ ધી સાઇન ઓફ ધેટ નંબર. સંખ્યા બદલવાની નથી, સાઇન બદલવાની છે. જો અહીંયા એ આપેલો છે, આ મેટ્રિક્સ એ, બરાબર. હવે ઇન્વર્સ શોધવું હોય તો 1/determinant તો થાય જ, એ તો આપણને ખબર જ છે. પણ એડજોઇન્ટ માટે શું કરવાનું તો કે આ 1ની જગ્યાએ -5 અને -5ની જગ્યાએ 1, એટલે જો આવું થઈ જશે. થઈ ગયું. અને નિશાની બદલવા માટે શું કરવાનું તો કે આ બેની નિશાની બદલી નાખવાની. હવે અહીંયા હતો -3 અને અહીંયા હતો 2, તો અહીંયા નિશાની બદલી એટલે શું થઈ ગયું, જ્યાં -3 હતો એ 3 થઈ ગયો અને જે 2 હતો એ -2 થઈ ગયો. રાઈટ. અને નિશાયક તો આપણને ખબર જ છે, આ બેનો ગુણાકાર માઇનસ આ બેનો ગુણાકાર. રાઈટ. ફાઇનલી ઇન્વર્સ ઇઝ નથિંગ બટ 1/determinant into adjoint, એટલે 1/-5 + 6 into adjoint. એટલે આ થઈ ગયો 1 અને આ આપણો એડજોઇન્ટ, એટલે 1 into adjoint. 1 સાથે ગુણાકાર લખવાની જરૂર નથી. તો આ આપણને ઇન્વર્સ મેટ્રિક્સ મળ્યો 2/2 નો. બરાબર. જો કેટલું સિમ્પલ છે 2/2 માટે. રાઈટ. ચલો આના ઉપરથી એક એક્ઝામ્પલ જોઈએ આપણે. એક્ઝામ્પલ એવો છે કે બે મેટ્રિક્સ આપેલા છે અને એના ઉપરથી ચકાસવાનું છે. વી હેવ ટુ વેરીફાઈ ધીસ. અને જ્યારે પણ વેરીફાઈ કરવાનું હોય એનો મતલબ કે સાચું પણ હોય અથવા ના પણ હોય. સાબિત કરવાનું હોય દેટ મીન્સ ઇટ ઇઝ ટ્રુ. ઇટ ઇઝ ટ્રુ, એ સાચું જ છે. પણ લેટ મી ટેલ યુ ઇન એડવાન્સ કે આ સાચું જ છે, પણ તમને પૂછ્યું છે જુદી રીતે કે ચકાસો કે સાચું છે કે નહીં. એ સાચું થશે. જેવું અગાઉ આપણે ટ્રાન્સપોઝમાં જોયું હતું ને, A into B ધ હોલ ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ B ટ્રાન્સપોઝ ઇન્ટુ A ટ્રાન્સપોઝ. તો ઇન્વર્સમાં પણ આ જ પેટર્ન ફોલો થાય છે. બરાબર. આવા પ્રકારના એક્ઝામ્પલ GTUમાં કન્ટિન્યુઅસલી પૂછાય છે. તો લેફ્ટ હેન્ડ સાઈડ માટે A into B ધ હોલ ઇન્વર્સ શોધવો પડશે. એનો મતલબ કે A અને B નો ગુણાકાર કરી અને જે નવો શ્રેણિક મળે એનો ઇન્વર્સ શોધવાનો. અને રાઈટ હેન્ડ સાઈડ માટે તો પહેલાં B ઇન્વર્સ શોધવાનો અને પછી A ઇન્વર્સ શોધવાનો. રાઈટ. ચાલો લેટ્સ સી. તો આપણે 1 by 1 બધા ઇન્વર્સ શોધી લઈએ. તો સૌથી પહેલાં A ઇન્વર્સ. A ઇન્વર્સ માટે પહેલાં ડિટર્મિનન્ટ A, અને ડિટર્મિનન્ટ કઈ રીતે થાય, આ બેનો ગુણાકાર માઇનસ આ બેનો ગુણાકાર. સો 1 - 6 ઇટ ઇઝ -1 - 6 એટલે -7 વિચ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એટલે ઇન્વર્સ શક્ય છે. તો આને છેદમાં મૂકી દો 1/-7 અને એડજોઇન્ટ સાથે મલ્ટીપ્લાય કરીએ. એડજોઇન્ટ એટલે શું તો કે આ બેની અદલા બદલી. એટલે આ -1 ઉપર વયો ગયો, 1 નીચે આવી ગયો. અને આ બેની નિશાની બદલી, એટલે જ્યાં 2 હતો ત્યાં -2 થઈ ગયો અને 3 હતો ત્યાં -3 થઈ ગયો. રાઈટ. એ જ રીતે બે ઇન્વર્સ શોધી લઈએ. આ બેનો ગુણાકાર, મલ્ટિપ્લિકેશન ઓફ ક્રોસ મલ્ટિપ્લિકેશન of -2 and 1, that is -2, and cross multiplication of 1 and 4, that is -4. So -2 - 4 is -6, which is not equal to 0. શક્ય છે બે ઇન્વર્સ. હવે એડજોઇન્ટ શોધી લઈએ. પહેલા બેની અદલા બદલી કરી નાખી. 1 હતો ત્યાં -2 થઈ ગયો, -2 હતો ત્યાં 1 આવી ગયો, અને આ બાજુના બે હતા એની નિશાની બદલી નાખી. એટલે 4 એની જગ્યાએ જ રહ્યો, પણ પ્લસ હતો એ માઇનસ થઈ ગયો, અને 1 પણ એની જગ્યાએ રહ્યો, પ્લસ હતો એ માઇનસ થઈ ગયો. તો B ઇન્વર્સ પણ મળી ગયો. હવે A ઇન્ટુ B અને એનો ઇન્વર્સ શોધવાનો છે. તો A ઇન્ટુ B એટલે બેનો ગુણાકાર, મલ્ટિપ્લિકેશન.
અને મલ્ટિપ્લિકેશન કઈ રીતે થાય? રો કોલમ કોલમ, રાઈટ? ધીસ વી નો. જોઈ લો બરાબર એને મલ્ટિપ્લિકેશન છે કે નહીં. તો નવો મેટ્રિક્સ મળી ગયો ગુણાકારથી. એનો ઇન્વર્સ શોધવાનો છે, એનો ઇન્વર્સ શોધવાનો છે. તો પહેલાં એનું મૂલ્ય શોધીએ. મૂલ્ય આપણને ખબર છે 0 × 11 એટલે 0, -6 × -7 એટલે -42, પણ બાદબાકી કરવાની હોય ને, સબટ્રેક્શન. સો માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું એટલે 0 + 42. આ મોડ AB છે. હવે એડજોઇન્ટ AB. એડજોઇન્ટ AB શું થાય? તો કે આ જે પણ હતો, રાઈટ, એમાં પહેલા બેની અદલા બદલી અને બીજા બેની નિશાની બદલી. સો આપણને આવો મેટ્રિક્સ મળશે. બરાબર. ફાઇનલી A ઇન્વર્સ મળી ગયો, B ઇન્વર્સ મળી ગયો અને AB ઇન્વર્સ પણ મળી ગયો. એક જ કામ બાકી રહ્યું. શું? તો કે B ઇન્વર્સ × A ઇન્વર્સ શોધવાનું. તો B ઇન્વર્સ × A ઇન્વર્સ એટલે જે પણ આપણને B ઇન્વર્સ અને A ઇન્વર્સ મળ્યા હતા, ધીસ વન એન્ડ ધીસ વન, એનો ગુણાકાર કરવાનો છે. તો ગુણાકાર કરીએ, મલ્ટિપ્લિકેશન કરીએ, રાઈટ? ધીસ × ધીસ. સંખ્યાઓ છે તો બારની સાઈડ જ રહી. -6 × -7, સો ઇટ ઇઝ 42. અને અંદર શ્રેણિકોનો ગુણાકાર થાય, રો કોલમ કોલમ, પછી એવી જ રીતે બીજી રો કોલમ કોલમ. બરાબર. તમે કેલ્ક્યુલેટ કરશો એટલે ખ્યાલ આવી જશે. ધીસ ઇઝ ધ આન્સર. તો જો આ જે B ઇન્વર્સ × A ઇન્વર્સનો જવાબ છે 11 - 670, અને AB ધ હોલ ઇન્વર્સ છે 11 - 670, બંને ઇક્વલ છે. બોથ આર સેમ. સો ધીસ ઇઝ ટ્રુ. ડાબી બાજુ બરાબર જમણી બાજુ. તો આ સાચું છે, રાઈટ? આવા પ્રકારના એક્ઝામ્પલની વધારે ને વધારે પ્રેક્ટિસ કરજો, કારણ કે GTUમાં પૂછાય છે. A and B are given. આવું કંઈક સાબિત કરવાનું છે આપણે. ફરીથી એ જ સેમ. અહીંયા સાબિત કરવાની રીતે કહ્યું છે, અગાઉના એક્ઝામ્પલમાં ચકાસવાનું કહ્યું હતું. બરાબર. તો આ તમે પ્રેક્ટિસ કરજો. વિડીયો પોઝ કરી, સોલ્વ કરી, પ્રેક્ટિસ કરી અને પછી જ આગળ વધજો. ફાઇનલી એટ ધ એન્ડ, સૌથી પહેલા આપણે શ્રેણિક એટલે શું એ સમજ્યા. બે શ્રેણિકોનો સરવાળો કર્યો, બાદબાકી કરી, એડિશન ઓફ મેટ્રાઇસિસ, સબટ્રેક્શન ઓફ મેટ્રાઇસિસ, મલ્ટિપ્લિકેશન ઓફ મેટ્રાઇસિસ, બે શ્રેણિકોનો ગુણાકાર, એડજોઇન્ટ ઓફ એ મેટ્રિક્સ, સહઅવ્યય શ્રેણિક, વ્યસ્ત શ્રેણિક, ઇન્વર્સ ઓફ એ મેટ્રિક્સ, આ બધું જ શોધ્યું. આ શેના માટે કર્યું? ફોર વોટ રીઝન વી ડીડ ઓલ ધીસ? ધ રીઝન ઇઝ ધીસ. આના માટે કર્યું. જ્યારે બે રેખાઓ પરસ્પર છેદતી હોય ત્યારે એનું છેદબિંદુ શું થાય એ શોધવા માટે કર્યું. ઇન્ટરસેક્શન ઓફ ટુ લાઇન્સ. અને જ્યારે બે રેખાઓના ઇન્ટરસેક્શન મળી જાય ત્યારે ઘણી બધી વસ્તુઓ, ઘણા બધા કન્સેપ્ટ્સ ડેવલપ કરી શકાય. જ્યારે બે સમતલો પ્લેન્સ નું છેદબિંદુ શોધવાનું થાય, ઇન્ટરસેક્શન ઓફ ટુ ઓર મોર પ્લેન્સ, તો એક બિંદુ મળે છે કે નહીં એ પણ શોધી શકાય. તો આ હાયર વર્ઝનમાં એનો વધારે એપ્લિકેશન ફોર્મ આપણે જોઈ શકીએ, પણ અત્યારે આપણે છેદબિંદુ શોધવાનું છે, એટલું સમજી લેવાનું. બહુ જ સિમ્પલ છે, ખૂબ ઇઝી. બે સમીકરણ આપેલા હશે, 2 ઇક્વેશન્સ આર ગિવન ટુ અસ, અને એ એક્સ અને વાય વેરિયેબલમાં હશે. ના હોય તો એને ક્રમમાં ગોઠવી નાખવાના. કયા ક્રમમાં? પહેલાં એક્સ વાળું પદ આવે, પછી વાય વાળું પદ આવે, અને બરાબરની જમણી બાજુ અચળ આવે, કોન્સ્ટન્ટ આવે. આવું ગોઠવી નાખવાનું છે, પછી જ આગળ વાત કરવાની. 3 મેટ્રિક્સ મેળવવાના, મેટ્રિક્સ A, મેટ્રિક્સ X અને મેટ્રિક્સ B. મેટ્રિક્સ A શું છે? તો A એ X અને વાયના સહગુણકોથી બનતો મેટ્રિક્સ છે. કોફિશિયન્ટ્સ ઓફ એક્સ એન્ડ વાય. મેટ્રિક્સ બી એ જમણી બાજુ આવેલા અચળો કોન્સ્ટન્ટ્સથી બનતો સ્તંભ શ્રેણી કોલમ મેટ્રિક્સ છે.
અને મેટ્રિક્સ એક્સ એ વેરિયેબલવાળો મેટ્રિક્સ છે, એટલે કે એક્સ અને વાય. આ ત્રણ મળી જાય પછી આ બેનો ગુણાકાર કરવાનો સિમ્પલી. કોનો? એ ઇન્વર્સનો અને બીનો. એ ઇન્વર્સ અને બીનો. તો એ ઇન્વર્સ શોધવો પડે ને. એ ઇન્વર્સ કઈ રીતે મળે? 1/ડિટર્મિનન્ટ ઇન્ટુ એડજોઇન્ટ. ચાલો જોઈએ. બે ઇક્વેશન આપેલા છે. 2x - 3y + 5 = 0. રાઈટ. તો પહેલો મેટ્રિક્સ એ કઈ રીતે મળશે? એ એટલે એક્સ વાયમાં ગોઠવેલા સહગુણકો, એટલે કે 2 અને -3. ક્રમ આડાવડો થવો જોઈએ નહીં. બીજા સમીકરણમાં 3 અને કાંઈ ન હોય એટલે 1 હોય, એટલે 3 and 1. રાઈટ. પછી મેટ્રિક્સ એક્સ મળે કે જે ચલનો મેટ્રિક્સ છે, એક્સ એન્ડ વાય. અને છેલ્લે જે મળે છે એ અચળોનો રાઇટ હેન્ડ સાઈડ આવેલા, બરાબરની જમણી બાજુ આવેલા અચળ કોન્સ્ટન્ટ્સ. આ જો ડાબી બાજુ રહી ગયો છે તો એને પહેલાં ગોઠવવો પડે આ બાજુ. રાઇટ હેન્ડ સાઈડ લઈ જાય એટલે -5 થઈ જાય. 5 ચાલે નહીં. અને આ તો રાઇટ હેન્ડ સાઈડ જ છે તો એને ઉચકી લઈએ, તો એ તો અહીંયા 9 મૂકી જ દીધો. બરાબર. ચલો હવે એ ઇન્વર્સ ઇન્ટુ બી શોધવાનું છે. આપણે શું શોધવાનું છે? એ ઇન્વર્સ ઇન્ટુ બી. તો પહેલાં એ ઇન્વર્સ શોધી લઈએ. એ ઇન્વર્સ કઈ રીતે મળે? અગાઉ હમણાં જ વાત કરી. પહેલાં એના નિશ્ચાયકનું મૂલ્ય, એટલે કે 2 × 1 ક્રોસ મલ્ટિપ્લિકેશન 2 અને 3 × -3 એટલે કે -9. બે વચ્ચે માઇનસ તો રહે જ, એટલે 2 - -9 એટલે કે 2 + 9 and that is 11. 11 is not equal to 0. રાઈટ. પછી એનો એડજોઇન્ટ શોધીએ. એડજોઇન્ટ એટલે આ બેની અદલા બદલી અને ઓલા બેની નિશાની બદલી. ધીસ વી નો. કોની અદલા બદલી? 1 અને 2ની. કોની નિશાની બદલી? 3 અને -3ની. તો એ ઇન્વર્સ મળી ગયો. આને આપણે સિમ્પલી બી સાથે મલ્ટીપ્લાય કરી દેવાનો છે. સો એ ઇન્વર્સ ઇન્ટુ બી. જો આ જે છે એ તો કોલમ મેટ્રિક્સ જ હશે, સ્તંભ શ્રેણિક જ હશે બી. તો ગુણાકાર કઈ રીતે થાય? રો કોલમ પણ બીજી કોલમ જ નથી, તો રો અને કોલમ, દેટ્સ ઇટ. 1 × -5 - 3 × 9 27. 1 × -5 ફર્સ્ટ રોની વાત પૂરી થઈ ગઈ. હવે સેકન્ડ રો. -3 × -5 15 અને 2 × 9 18. સિમ્પ્લિફાઈ કરીએ તો આ થઈ ગયું 22, આ થઈ ગયું 33. રાઈટ. 22 અને 33. વચ્ચે આ બે એકબીજાના છેદમાં નથી, આ સ્તંભ શ્રેણિકના ઘટકો છે. ધીઝ આર ધ એલિમેન્ટ્સ ઓફ કોલમ મેટ્રિક્સ. અને આગળ 1/11 છે એને અંદર લઈ જાઓ તો 22/11 એટલે 2 અને 33/11 એટલે 3. તો પહેલો એલિમેન્ટ મળ્યો એક્સ કે જેની વેલ્યુ 2 છે અને બીજો એલિમેન્ટ મળ્યો વાય કે જેની વેલ્યુ 3 છે. રાઈટ. તો અહીંયા આગળ આપણને એક્સ અને વાયના ઘટકો મળી ગયા, જે આપણો આન્સર છે. તો આ બે રેખાઓનું છેદ બિંદુ મળ્યું XY બિંદુ કે જેના યામ છે 2,3. આ 2, 3 બિંદુ પર છેદે છે. હવે જો તમને યાદ આવતું હોય તો આવા બે સમીકરણો અગાઉ પણ તમે ઉકેલા છે. યુ હેવ ધ મેથડ્સ. લોપની રીત, મેથડ ઓફ એલિમિનેશન, આદેશની રીત, મેથડ ઓફ સબસ્ટિટ્યુશન, ચોકડી ગુણાકારની રીત, મેથડ ઓફ ક્રોસ મલ્ટિપ્લિકેશન, અને આ એક વધારાની રીત એટલે કે મેથડ ઓફ મેટ્રિક્સ, શ્રેણિકની રીત. આ બધી જ મેથડ્સથી આપણે બે રેખાઓનું છેદબિંદુ શોધી શકીએ છીએ. રાઈટ. ચાલો, આ જવાબ સાચો છે કે ખોટો કઈ રીતે ચેક થાય? એક્સ અને વાયની કિંમતો આપેલા સમીકરણમાં મૂકી દો. ચલો મૂકી દઈએ આપણે. x = 2 મૂકો, y = 3 મૂકો. આ થઈ જાય 4 - 9 + 5. તો આન્સર મળશે 0. તો આપણો આન્સર સાચો. બીજા સમીકરણમાં પણ ચેક કરી લો, આન્સર 0 જ મળશે. હા, 9 જ મળશે. આ બાજુ 9 છે તો 9 મળશે. તો આપણો આન્સર સાચો. રાઈટ.
અહીંયા આગળ કેટલાક આવા જ પ્રકારના જુદા જુદા સમીકરણો આપેલા છે. તમે આ વિડીયો પોઝ કરી આ બધા જ એક્ઝામ્પલ સોલ્વ કરો, પછી જ આગળ વધો. અધકચરું જ્ઞાન આગળ જતાં ઘણી મૂંઝવણ ઊભી કરશે. રાઈટ, પ્રેક્ટિસ ઇઝ મસ્ટ. આ એક એક્ઝામ્પલની હું તમને હિન્ટ આપી દઉં. અહીંયા તમે 1/x અને 1/y જે છે એનો LCM ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીને સોલ્વ કરવાની ટ્રાય કરશો તો આન્સર ખૂબ કોમ્પ્લિકેટેડ થઈ જશે. સો બેટર વે ઇઝ યુ assume 1/x is equal to a and 1/y is equal to b. આવું ધારી લો તો આ સમીકરણ મળી જશે 5a plus 3b is equal to 11 અને બીજું ઇક્વેશન મળી જશે 3a minus 2b is equal to -1 and then you solve this. ab માં આન્સર મળશે અને એને xy માં કન્વર્ટ કરી નાખો. રાઈટ, ચાલો સોલ્વ કરીને આગળ વધવું ત્યાં સુધી નહીં. ફાઇનલી જ્યારે 3 ઇક્વેશન આપેલા હોય, ઇફ વી આર ગિવન 3 ઇક્વેશન્સ, બરાબર, તો 3 વેરિયેબલ્સ હોય એક્સ વાય અને ઝેડ. આમાં પણ પ્રોસેસ સેમ છે, સેમ મેથડ, સેમ પ્રોસેસ, બરાબર. તો થોડાક આપણે ઝડપથી આને જોશું. પહેલો મેટ્રિક્સ એ એટલે કે જેમાં એક્સ વાય અને ઝેડના કોફિશિયન્ટ આડાવડા હોય તો ગોઠવી લેવા પડે. એટલે જો અહીંથી 3 લીધો, અહીંથી -1 લીધો, પણ આ -3z ને ડાબી બાજુ લઈ જવો પડે, એટલા માટે +3 થઈ ગયું. રાઈટ, બીજું સમીકરણ જુઓ, 2 1 -3, કારણ કે ઓલો 3z છે એને લેફ્ટ હેન્ડ સાઈડ લઈ જવો પડે. અને ત્રીજું ઇક્વેશન જુઓ, ક્રમમાં x પછી 2, x સાથે 1, y સાથે 2 અને z સાથે 1, એટલે 1 to 1 છે, 1 1 2 નથી. x છે x y z અને રાઈટ હેન્ડ સાઈડના કોન્સ્ટન્ટ તમે કલેક્ટ કરો તો થઈ જાય 2 - 2 4. રાઈટ, હવે ફરીથી a ઇન્વર્સ ઇન્ટુ b શોધવાનું છે. એટલે પહેલાં આપણે a ઇન્વર્સ શોધવો પડે અને a ઇન્વર્સ શોધવા માટે એનો ડિટર્મિનન્ટ શોધવું પડે, જે ઓલરેડી તમે જાણો છો. પહેલી રો પસંદ કરીને આપણે સોલ્વ કરીએ છીએ. રાઈટ, આ ખૂબ લાંબી પ્રોસેસ થઈ જાય અહીંયા, અને એને કેલ્સીની મદદથી તમે આવી રીતે સોલ્વ કરશો તો 35 મળશે, વિચ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એના પછી એડજોઇન્ટ શોધીએ, જે અગાઉ હમણાં જ ચર્ચા કરી, a11, a12, a13, a21, a22, a23, આ બધું જ મેળવીએ છીએ આપણે. 3-1, a32, a33 આ પણ મેળવીએ છીએ. અને ફાઇનલી એને આપણે આપેલા મેટ્રિક્સમાં મૂકી દઈએ છીએ. કેવી રીતે મૂકીએ? ટ્રાન્સપોઝ કરીને. એટલે બધી જ રોને કોલમમાં ફેરવી નાખો અને આ ડાયમંડ શેપની વચ્ચેની જે 4 સંખ્યાઓ છે એની નિશાની બદલી નાખો. પ્લસ હોય તો માઇનસ અને માઇનસ હોય તો પ્લસ, એટલે આપણને એડજોઇન્ટ એ મળે. અને ઇન્વર્સ એટલે આ મળેલો એડજોઇન્ટ ડિવાઈડ બાય ડિટર્મિનન્ટ. એટલે મળેલો એડજોઇન્ટ આ છે જ અને ડિટર્મિનન્ટ પણ આ છે જ. બે મળી ગયા, ભાગાકાર કરી નાખો. બહારની સાઈડે જ રાખવાનો છે ડિટર્મિનન્ટ, અંદર લઈ જવાનો નથી. અને છેલ્લે મલ્ટિપ્લિકેશન કરી નાખો, a ઇન્વર્સ ઇન્ટુ બી. હમણાં જ આપણે વાત કરી, a ઇન્વર્સ ઇન્ટુ બી, બે શ્રેણિકોનો ગુણાકાર એટલે રો કોલમ કોલમ. પણ અહીં એક જ કોલમ છે એટલે રો કોલમ એ અહીંયા આવશે. એના પછી બીજી રો અને કોલમ એ પછી એના પછી આવશે, અને એના પછી ત્રીજી રો અને કોલમ એ અહીંયા આવશે. તો આ કોલમ મેટ્રિક્સ મળ્યો આપણને. અગાઉ પણ એમ જ થયું હતું. અને એક કોલમ મેટ્રિક્સની કિંમતો તમે સાદુરૂપ આપો 1/35 સાથે અંદરની સાઈડ મલ્ટીપ્લાય કરો. હવે અંદર જવું પડશે 1/35 ને, તો એ આપણને આપશે 0, 10/7, 8/7. સો x is 0, y is 10/7 and z is 8/7. આ આપણું બિંદુ મળ્યું, ઇન્ટરસેક્શન પોઈન્ટ. અને આ જવાબ આન્સર સાચો છે કે ખોટો એ ચેક કરવું હોય તો કઈ રીતે થાય? આપેલા સમીકરણોમાં કિંમત મૂકી દો, જો રાઈટ હેન્ડ સાઈડ મળતી હોય તો આપણો જવાબ સાચો. બટ લેટ મી ટેલ યુ, એક્સ વાય અને ઝેડ 3 ચલવાળા સમીકરણો ઉકેલવા ડિફિકલ્ટ થઈ જાય, બહુ લેન્ધી થઈ જાય. ખાલી એક એડજોઇન્ટ કે ઇન્વર્સ શોધવો તો પણ ઘણો સમય ઇન્વેસ્ટ કરી લઈએ. અને મેક્સિમમ આપણે જીટીયુ એક્ઝામમાં 4 માર્ક્સનો જ ક્વેશ્ચન હોય છે.
તો આટલા મોટા એક્ઝામ્પલને સોલ્વ કરવો ઘણો સમય લઈ લે, રાઈટ. તો મોસ્ટ પ્રિફરેબલ ક્વેશ્ચન ટુ બી આસ્ક્ડ ઇઝ સમીકરણ એવા ઉકેલો કે જેમાં બે જ વેરિયેબલ હોય, એક્સ અને વાય. આની પ્રેક્ટિસ કરવી પણ આ લેન્ધી અને મોટો એક્ઝામ્પલ થઈ જાય, જે 4 માર્ક્સમાં પૂછાવો થોડોક ડિફિકલ્ટ છે, રાઈટ. ચાલો, અહીંયા કેટલાક બીજા એક્ઝામ્પલ તમને આપ્યા છે પ્રેક્ટિસ માટે. અગેન તમે આ જાણો જ છો 1/a વાળું સ્ટ્રક્ચર શું કરવાનું હોય છે, બરાબર ને. તો આને સોલ્વ કરો, પ્રેક્ટિસ કરો અને પછી જ આગળ વધો. પ્રેક્ટિસ ઇઝ મસ્ટ. અહીંયા તમને આન્સર પણ આપી દીધા છે, એની સાથે વેરીફાઈ કરો. પ્રેક્ટિસ જ મહત્ત્વની છે. આ આખા પૂરા ચેપ્ટરમાં એક જ વસ્તુને ફોકસ કરવાની છે. આન્સર મળવો જરૂરી નથી, પરફેક્ટ આન્સર મેળવવો જરૂરી છે, રાઈટ. સો વિથ ધ હોપ કે તમે આ ખૂબ સારી રીતે સિમ્પલ કેલ્ક્યુલેટરનો યુઝ કરી અને સોલ્વ કરશો અને સાચો આન્સર મેળવશો. તો આપણે આજે આ વિડીયો અહીંયા સુધી જ રાખીએ છીએ. થેન્ક યુ ઓલ.